હેલો ગાઈસ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે તમને બતાવી દઉં કેટલા વાગ્યા છે ઘડિયાળમાં. તો ઘડિયાળના વાગ્યા 12 છે અને આ બાજુ આપણું ટેણિયું ફ્રીજ બાજુમાં આવી ગયું છે. તમે જોઈ શકો છો તો ટેણિયું થોડું લેટવું થઈ ગયું છે મિત્રો. તો આપણે આજના 3 વાગ્યાનો વ્લોગ સુધી ચાલુ રાખશો. તો મારા વિડીયોમાં બનાવી દેજો મિત્રો. તમને બતાવીશું ને ટેણિયા હાઈ કે મોઢામાં દોધ મગ ભર્યા છે. હેલો ગાઈસ કે તો ટેણિયું થોડું શરમાય છે આપણે અને ટેણિયા થોડા ટીડીએ આ બંકો છે મિત્રો આપણો. તો મિત્રો હાય કે હેલો ગાઈસ કો તો આ બાજુ આપણે રોધવાનું કામ પણ ચાલુ છે. તને ભૂખ લાગી ચમ ખાધું હતું આવવાનું શું ખાધું હતું? હા શું ખાધું હતું બોલ, શું ખાધું હતું કે શું ખાધું હતું કે? તો આપણું ગોદરું છે. શું ખાધું હતું બેટા બોલ, શું શરમાય તું? તો આ બધા શાકભાજી કપાઈને મેળ દીધી છે. આપણે સબ્જી બનાવવાની જવાની મિત્રો. તો બાજુ આપણે ટ્રેનિંગ કરી છે. તો હું બાજુ જીયાન છે પેલી બેઠી સામે. આ બાજુ ધંધા કરશે. તો આ બાજુ બાપુ તો ચોળી છે મિત્રો. હોર્યું છે હાલ તો. બોલો બેટા બોલા તો દાદા ઘેર કઈ જવાનું? જાવા છે સંદાસ બાથરૂમ તો તામ પેલો ટોકુ બેન કેમ તો જો હા. જો બે ભાઈ જો અને બોલો. એ થાય છે આગળ જીયાન સ્કૂલમાં મેળવા જવાનું છે. જીયા તૈયાર થઈને ભૂ છે. તો એની દાદી એને મેકવા જાય છે સ્કૂલમાં. અને આ બાજુ રોધવાનું આપણે ચાલુ થઈ ગયું છે. સબ્જી બનાવવા છે આપણે. જીયાન સ્કૂલમાં જવાનું છે. તો જીયાન થોડી પાણી પીવું હતું. તો જીયા સ્કૂલમાં જશે હવે. તો ગાઈસ આપણે 12:30 થઈ ગઈ છે ને આ બાજુ જમવા બેસી ગયા છે. શું બનાવ્યું હતું આપણે? પાલકની ભાજી. તો બંકો બોલી નહીં કહેતા પાલકની ભાજી બનાવી છે. સામે પેલું બાર મંદિરમાં જઈને હાલ આવીશું બંકડું ટકલું સારી. અને આ બાજુ એની બુનુરી છે પૂર્વસી. ઉર્વશ શું જોયું બેટા? હા તો ઉર્વશી તો હાલથી મોબાઈલની રસવાઈ થઈ છે. એને મોબાઈલ આગો કરો એટલે એ બહુ જુઓ ધારી ધારીને જુઓ. આના બાજુ એનો ભાઈ તો બહુ મહાવિલન છે. ટકામાં એક વાત કહું, ટકા જે ખાધું જો બારમતીમાં નાસ્તો લઈને આવ્યા છે અને ઝાપડો બેસી ગયો છે. એ છોકલું પાપડી ઉરવું એ ઉરવા શું જો ભાઈ મોબાઈલ જોવો? કાર્ટૂન જોવું? કાર્ટૂન તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. સુમિત રમાડો એના, સુમિત બુંદે રમાડો. સુમિત બોલો તે વિડીયો ચાલુ છે. વિડીયો ચાલુ કે રોહો લે એમ નથી કર કે ભાઈઓ ઊંઘ આવી છે બાપુ. હા હા હા. તો ગાઈસ હવે 2 વાગી ગયા છે અને 2 વાગે એટલે આપણને હવે થોડું ઊંઘ આવશે. તો આપણે થોડું ઊંઘી જઈશું અને હવે 3 વાગે જેવા ઉઠીશું. તો મારા વિડીયો બનાવી દઈશું. તો આપણે થોડો આરામ કરી દઈએ. સ્ટોપ. બાજુ જીયા સ્કૂલમાં જઈને આવી ગઈ છે. આપણે ઉઠી ગયા છીએ. જીયા સ્કૂલમાં જઈને આવી તો જુઓ જીયા સ્કૂલમાં જઈને આવી કે જોડ્યા છે. આપણે નેટ વાંચી દીધી અને પંખો ચાલુ કરી દીધો. પણ ઊંઘ કો આવી તો જીયા ફ્રીજમાં ચોરી કરે. શું લોહી જીયા અંદરથી કેવા
તો ગાઈસ આપણે મોટાભાઈના ઘરે આવી ગયા છીએ ને તમને બતાવી દઉં કે એમનું ઘર છે આ બધું. તો એમના ઘરે રસોડાનું કામકાજ ચાલુ છે અને રસોડાનું કામકાજ જેટલા આવ્યું છે તમને બતાવી દઉં. તો આ રસોડાનું કામકાજ અડધમાં આવી ગયું છે. બારીઓ બધી ફિટિંગ થઈ ગઈ છે અને આ દિવાલ પટેવા આવી છે. હવે આ બાજુ આરસીસી ભરવાનું છે અને એટલા માટે દિવાલ મજબૂત બને એના કારણે આ બાજુ બારી નખાઈ દીધી છે. અને આ બાજુ ભેથી ગટ્ટુભાઈ આપણે આવી ગયા છીએ ઘરમાં. બોલો ગટ્ટુભાઈ શું જોવા આવ્યા? તો ગટ્ટુભાઈ તો માટી ભરવા આવે. અને આ બાજુ જીયા આવી ગઈ છે એની મોટી મમ્મી કને. જીયા સ્કૂલમાં જઈને આવી? સ્કૂલમાં નહીં જવાનું તો ઘેર પાછી આવી તાણે? હા જીયા ચમ વહેલી પાછી આવી તા? હા માટીમાં રમવા લ્યા તો ગટ્ટુ જો માટીમાં રમવા આવી ગયો. એ જીયા તો જુઓ આ માટીમાં રમવા મળ્યો ગટીયો. શું બનાવી લે? શું લાવે રે? પાડો? એટલે પોપટ હું પાડો કરે. તો મિત્રો આટલા તું પહેલાં જૂની ઉડી હતી રસોડું અને હવે આપણે નવા સીધી બનવાનું ચાલુ થઈ ગયું છે. હવે તો બનશે એટલે બહુ મસ્ત લાગશે અહીંયા. અને આ જુઓ ગઠીઓ માટીમાં રમ કરે આખો દાડો. તો મમ્મીને કહું ના પાડે જુઓ. તો ગાઈસ 3:17 થાય છે ને આપણે આવી ગયા છીએ વાડો સુવા માટે. તો તમે જોઈ શકો છો વાડો કેટલો મસ્ત છે. અહીંયા એકદમ સુકૂનવાળી જગ્યા છે. બપોરે ટાઈમ પાસ થાય એટલે આપણે અહીંયા મજા આવે ફરવાની. તમે આને અમારો વાડો બતાવી દઉં. જો મિત્રો અહીંયા બહુ સુકૂનવાળી જગ્યા છે. અહીંયા બપોરે કોઈ હોતું નથી. અમારા મોટાભાઈનો વાડો છે. આપણે ગાયો હતી પણ ગાયો વેચી મારી છે આપણે પહેલાં. અને પહેલાં મારા બ્લોગ વિડીયોમાં વાડો તમને બતાવેલો હશે, એ જોયો પણ હશે. તો મિત્રો આપણે આટલા વિડીયોને એન્ડ આપીએ છીએ. તો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને જય માતાજી લખવાનું ભૂલશો નહીં.